કૃષ્ણ કનૈયો થોડી જ વારમાં પધારવાના છે, તો બધાય મારી સાથે એકવાર જોરદાર જયનાથ કરજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. ભલે ભલે. હવે એવા ભાવથી આવા પરિવારને અંગે દ્વારકાધી કૃષ્ણ કનૈયાને બોલાવી કે આવો ભગવાન, તમારા ભક્તો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રભુ પાસે કઈનો માગીએ, એ માગે પસ્તાવો થાય. એમ ઉદાસી આવે મારા દ્વારિકાના નાથને, હે પારસરી ખોજણા. હા એમાં ઉદાસી આવે મારા દ્વારિકાના નાથને, હે પારસરી ખોજણા. એવા કૃષ્ણ કનૈયાને બોલાવો ત્યારે બધાય થોડી વાર પ્રેમથી અને ભાવથી ખાલી તાળીનો સાથ આપજો. એ દ્વારિકાનો નાથ મારો, એ રાજા રણ છોડશે, એને મને માયા લગાડી. જય દ્વારકાધીશ.
મારો દ્વારિકાનો નાથ છે એને મન માયા લગાડી રે વાલા એને મન માયા લગાડી મારા વાલા તમે મન માયા લગાડી રે વાલા હે સામે મને માયા લગાડી રે એ સબરીનો રામ મારો રાધારણ સોળ છે એને મન માયા લગાડી રે વાલા એ દ્વારિકાનો નાથ મારો રાધારણ સોળ છે એને મન માયા લગાડી રે પરિવાર ને આડે એ આજ પરસન મરહાને હા ભાઈ હા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હલો શ્રાવણ હલો શ્રાવણ હલો ચેક હલો હલો ચેક હલો વાહ ડન ડન ભગવાન આગળી બે માંથી એક ભગવાન એક ખીતી આવતા નહીં હું નો કહું ત્યાં સુધી તમારે અડવું નહીં કારણ કે આ સપ્તાહ હોય આમ આવરા આવરા દોયડા લંબાવ્યા હોય અને એકાદો ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય એટલે છે ને આ લોકો કાન કોપી વાળા ખતરો છે ને મારી ઉપર કરે પેલા મને માઇકે વરગાડે જી થાવું મને થાય કદાચ ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય ફેસ રિટર્ન મારતો હોય પેડી બાપા સીતારામ થઈ જાઉં તો હું થઈ જાઉં પણ એમ તો હું એ કંઈ કાસો પોસો નથી ભગવાન હું એ ઘેરેથી નીકળું ને એટલે ફોટો ઊંધો કરીને જાઉં અને કહેતો હું સાંજલો ન કરતા ટપકું કરજો અને 8 સાડા 8 વાગ્યા સુધી પૂગી ગયા તો માની લેજો આવી ગયા 8:30 પછી ટાઈમ હોયો જાય તો ફોટો સેટો કરી સુખડનો હાર પહેરાવી દીધો ને ધોરી હાડી પહેરી લેજો કે આમ 17 મહિનામાં રંડાણા
કારણ કે કાન ગોપીમાં આ પેલા શરૂઆત મારે જ કરવાની હોય. અખતરો મારી પથે, આમાં અખતરો મારી પથે. તમારે ઘેરે કૂતરું પાડ્યું હોય ને ઈ કઈ રેક નથી કરી તું અખતરો મહેમાન ઉપર થાય. કૂતરું જો પાડ્યું હોય એટલે મહેમાન આવે ને છૂટું રાખવાનું, હોળી કાઢે તો સમજી લેવાનું આ કઈ દે છે. અને મહેમાન કયા પ્રકારના છે એ જાણવું હોય ને તો બહુ દુઃખી ન થવું. મહેમાન આવે એટલે સોફા ઉપર બેહાડી દો, હોલમાં પાણી પાઈ દેવાની. પછી આપણે એમ થાય કે આ મહેમાન કયા ટાઈપના છે, તો કોઈ બહુ દુઃખી ન થવું, સીધી ટીવી ચાલુ કરી દેવાની, રિમોટ મહેમાનના હાથમાં દઈ દેજો. પછી આડાવડું થઈ જવાનું, જે હોય છે ને એવી ચેનલ જોતો હોય છે. આ બધું ઘરનું જ છે, આ તાજું. એટલે આમાં બધું કે આપણે બધું આ અંદરો અંદર બધું આવી જાય. એટલે આજ તો ભગવાન કૃષ્ણ કનૈયો ને એની હારે ગોપાલ, નામે ગોપાલ ને બહેનો ગોપાલ. વધાવો, તાલીથી વધાવો ભાઈ એકવાર. કારણ કે અહીંયા ડ્રેસ પહેરીને આવવું નહીં બહુ અઘરું છે. હા, પડમાં આવવું બહુ અઘરું છે. અહીંયા મંડી જાય એઠેથી ફરવા. હા, કંઈ જીવું તેવું છે. તમે અજાણ્યા અમે અજાણ્યા, અને સવારે ઉઠી અમે કેમ તમે કરો એ અમારી વાત કેવી કહેવાય. હા હા, સાચું કીધું. કોઈ ગામ ન જોયું હોય. હા, આ હાવજ જેવા માટ્યું કાયમી હાવજ હારે બથોડા લે. અમે તો હાવજ નીકળે તો હળરાટી બોલતા જાય, તમને એ અસર જ ન હોય. એટલે હવે ભગવાન આ ખીતી છે ને એ કમ્પ્લીટ છે. તમે અહીંયા આવતા રહો, હું ઓલી ખીતી હોય જાઉં. પણ સુખા આ બાજુ ઉભો રહે તો તને વાંધો શું આવે છે? એ તમને ખબર ન, આ બાજુ મને દયાહૂર થાય. કેમ? આ રોડ આમ ફરી 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 ફરીને ક્યાં જાય? આ રોડામ ફરી ફરીને ગમે ત્યાં જાય તો ખરા ઉપલેટા. બસ એ જ તકલીફ છે. કેમ? જેદીનું ઉપલેટા સામું જોયું ને તેદીનો દુખી છું. ઉપલેટા સામો જોયું તેદીનો દુખી છો? મને ન્યા દીધો. એલા એમ ના કહેવાય દીધો એમ. તો હું કેવું? એમ કહેવાય દીધો એમ. એટલે મારો અંગૂઠો ધોયો ને ઉપલેટા. એમ ધોવા નતો જમણો ને ધોવાઈ ગયો ડાબો થી હું ભટકાણો. ને કે આવા ભાગમાં હોય. એટલે આની કોર મને કેમ છો છોકરાઓ, મજામાં ને? જોયું ને મુકે ભાઈ આ સદી થઈ ગયા સપ્તાહના. ભક્તિ સમરા કાઢી ગઈ, હવે ડુંડા આવવાની તૈયારી છે. મુકે ભાઈ આ પાવર મૂકે જો ને સમરા કાઢી ગઈ. અને માફ કરજો, તમે બધા મોટા મોટા જે વૈષ્ણવ છો ને વડીલો, તમને આપવા જેવું મારી પાસે કઈ છે નહીં. ઈ કાનુડો ને ગોપ્યું ને આપશે, હું તો છોકરાને આપી શકું ને ઈ છે મારી પાસે. બાકી મને કઈ મારો ગાવાનો વિષય નથી, રાગ રાગણી મને આવડતી નથી. મને તો છોકરાને રાજી થાય ને એવું મારી પાસે. એટલે તમે માફ, એટલે તમારે પેલા છોકરાને બોલાવવું પડે. અને આ ગામ કેટલું હોશિયાર કહેવાય. જો હવે અમારે કોઈ તકલીફ નહીં થાય. અમે ગમે એ ગામમાં જઈને મોટા કે છોકરા બેઠા હોય ને એટલે અમારે જરાય પ્રોગ્રામ આપવામાં તકલીફ ન થાય. જે ગામમાં મોટા કે છોકરા હોય ને એટલે અમને આખા ગામની તાસીરની ખબર પડી જાય. કારણ કે આ તમારા ગામની રીતિ સીધી છે. આને જોઈ લ્યો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. આ જેટલા આરવિત્ર હોય એથી મોટા ત્રણ ગણા હોય. આ રાધાજી કાકરી મારતા હોય તો મોટા ગોળદા મારતા હોય. હા, બાકી શું છે છોકરાઓ મજામાં ને? ફૂલ આનંદમાં, કઈ ઘટે નહીં ને? હું કઈ ભણવાનું? હા હાલે ને? બંધ નથી થાય એમ ને? તો વાંધો ને. હે શ્રીનાથજી બાવા, એ કાળિયા ઠાકર, એ ખોડિયાર માં, એ 33 કરોડ દેવતાઓ, કદાચ તમને અમને તકલીફ આપવાનું મન થાય તો ગમે એવી તકલીફ આપજો, અમે સહન કરી લેવું. ગમે એવી મુસીબતમાંથી અમે પાર નીકળી જાઉં. અને કદાચ કોરોના જેવું એવું તેવું થાય તો બધુંય બંધ કરજો. પણ હે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, બધુંય બંધ કરશો એ પોહા હે, પણ એક કામ કરજો મારા નાથ, નિહારું બંધ ન કરતા. કારણ કે નિહારું બંધ થાય ને એ અમને બહુ વહેમ્યું લાગે. હા, ખરેખર હજી આ કોરોના ગયા ને કેટલા વર્ષ થયા, પણ હજી કોરોનાનું નામ લઈને તો અમારા રૂડા ઊભા થઈ જાય, રવાડા ઊભા થઈ જાય. કારણ કે એ 2 વર્ષ અમે કાઢ્યા, 22 વર્ષ જેવા લાગ્યા, મોઢે ફીણા આવી ગયા. અમારે આ કોરોનામાં જો મોટા ભાગના કોઈ દુઃખી થયા હોય ને તો અમે 2 જણા. કોણ કોણ ખબર? કલાકાર, કથાકાર. અને આ સાઉન્ડ વાળા? અરે એનું તો બહુ વાયલું. કેમ? એ તો 2 ટીરિયા લઈને સાના મના ધારિયામ દાડો કરી આવતા હતા લોકડાઉનમાં. અને તઈ અમરાજાએ પાડો મૂકીને ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા. ક્યાં સટકવા જ નહોતા દેતા. હા, અમે દુઃખી જાય તો વાતું જ આવવા દો. આમાં પ્રોગ્રામનું લીસ હતું બધું એક આરી ધૂમ. અમારી અમુક ગોપીઓ બિસાડ્યું સેન્ટિંગ કામમાં વર્ગી ગયું હતું. અમુક ગોપીઓ કલર કામમાં વર્ગી ગયું હતું. જંગલમાં કલર કરવા ઊંધિયું લટકીને કલર કરતી હતી.
અમુક ભગવાનના મારા જેવા મિત્ર હતા ને એ 150 પાવભાજી ઢેકડી ઊભી ગયા હતા, ખાતા જાવ મૂકે ભાઈ. એ કોરોના વહીમાં અને ખરેખર તો આ કોરોના આવ્યો ને એમાં થોડીક આપણી આંખે ઉડી. નકર મારું પોતાનું કહું, કોરોના પહેલા છે ને, કોરોનાને આગલે વરે એક દી હું રાતે સૂતો હતો ને, તે મને સૂતા રાતે 2 વાગે વિચાર આવ્યો કે આપણે જેટલા ખેડૂત છે, જેટલા ધંધાવાળા છે, કેટલી મહેનત કરી. હા બધું ધંધો કરવો એ હેલું નતું. માણસોનું એડજસ્ટમેન્ટ કરવું, કારખાનું આગતો હોય તો એમ થાય કે એને મજા છે, પણ આપણી ખોટી વાત છે. આખી રાતમાં 3 કલાક જ સૂતા હોય અને ખેડૂએ એટલી મહેનત કરે, તનતોડ મહેનત કરી આપણે ખેડૂને. આપણે મને કોરોના પહેલા આ વિચાર આવ્યો કે આપણે એટલી મહેનત કરી, એટલા ધોધ ધપ કરી, તો આપણા 2 શેડા ભેગા નથી થતા. તો મેં કીધું ખરેખર આપણી ઉપર અન્યાય થાય છે, આપણી મહેનત પ્રમાણે આપણી ઉપર અન્યાય છે. મેં કીધું આ માસ્ટરોને ક્યાં ને તરીકે દવાને પંપ આપવા જાવ. તો મને એમ લાગતું હતું મારી દ્રષ્ટિએ કે આ જેટલા માસ્ટરો છે ને એનો પગાર થોડોક વધારે થાય એની મહેનત પ્રમાણે. મને એવું લાગતું હતું કોરોના આ માસ્ટરનું શું એવડા ગલું આ ગીદુડિયાનું હું હાસવા પડતા છે. એ તો ભણતા છે ને ઓલા ઓફિસમાં ટમેટાના સોસ ને બટેટાની ચિપ્સ ને બનાવીને ખાતા છે. પણ કોરોનામાં ખબર પડી કે જેટલા માસ્ટરો છે ને એ આ ગામમાં ગમે એ પ્રસંગ હોય ને, હાઈસ્કૂલના ક્લાસમાં, એને ખરેખર અહીં સ્ટેજ ઉપર બોલાવીને એનું સાઇલ ઓઢાડીને સન્માન કરજો, એને શાબાશી આપજો. ખરેખર એને ધન્યવાદ કહેવાય કે આ લબાસાને એની હાંસવો કેમ. આ છોકરા હું આઈટમ છે તો આપણે કોરોનામાં ખબર પડી, બાકી તો સાહેબ જાણે નહીં જાણે. કોરોનામાં ખબર પડી કે આ તો અઘરી નોટું છે. હા ખરેખર કોરોનામાં છોકરા. અને કોરોનામાં છે ને જોજો આખા લોકડાઉનમાં ટીવી વાળા ક્યાંય જવાનું નહીં, ક્યાંય નીકળવાનું નહીં. અને આખા લોકડાઉનમાં મહાભારત જ બતાવ્યું. ઘેરે બેઠા ટીવી જોવો, ભગવાનનું નામ લ્યો, મહાભારત જોવો. અને આખા લોકડાઉનમાં મહાભારત જોઈ આ છોકરાઓને આખું મહાભારત મોઢે થઈ ગયું. બોલો ગમે તે લોકડાઉનમાં ઘેરે જાવ ને તો ગમે ડેલી ખોલો ને તો છોકરા મહાભારત જ ભજવતા હોય. એક ભીમ બહેનો હોય, એક ઘટુડગસ બહેનો હોય, એક દુર્યોધન બહેનો હોય. એકવાર તો હું મારી ઘેરે ગયો ને ઓહરીમાં 2-3 છોકરા રમતા હતા કાકા. હજી તો હું આમ ડેલીમાં પગ મૂક્યો ને તથા લાકડાનું બાણ બનાવ્યું હતું, એમાં હાવાણાની હરી હતી. અને હું તો હજી આમ ડેલીમાં પગ મૂક્યો ને તથા મારે છોકરે ઓહરીમાંથી મારા સામું બાણ ચડાવ્યું. અને મને કહે દુર્યોધન ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાણ તારું સગું નહીં થાય. તાતા હું હેપતાઈ ગયો. આહા મારો હાહ નો વેરો. પછી હાહ વેરો ને પછી મેં કીધું હું કો દુર્યોધનનો દીકરો થતો ઘરમાં કરી જા. હું દુર્યોધન નથી, તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો, એને પ્રેમથી 4 ઘુમરા ફરી લેવો છું. અને એક ઘુમરો 1 લાખ રૂપિયાનો થયો છે. હવે કોઈક 1.5 લાખ રૂપિયા દે તો અવરા ઘુમરા ફરી જવાય ત્યાર શું આવો કંટાળ્યો છું. હા આવો ખરેખર કોરોનામાં ઘેરે જાવ ને તો છોકરાનો તો સાંભળજો, ઘેરે જાવ ને તો છોકરાનો. બાયને નીકળો તો પોલીસ વાળાનો ત્રાસ. બાયને નીકળો તો પોલીસ વાળા મોરલા બોલાવે. હતું ને લોકડાઉન આમાં ઘણા તમાકુ બીડીયું લેવા ગયા છે, મોરલા બોલાય છે. પણ અહીં તો કે નહીં હેઠળે. હા બાયને નીકળો તો મોરલા બોલે, ત્યાંથી સટકીને પાછા ઘેરે આવો ને, ઘેરે આવો તો આ ઢેલું બોલે. આનો એ ત્રાસ એવો જ હતો ઈ કે ઘેરે ગયા નથી કે તમે ઘરના કુહિલા થઈ ગયા કે તમે તો બાઈને જ નથી નીકળ્યા. ધરતી કે આમ આખા ગુડાવની. પણ તમને ખબર છે કે ત્યાં બાપો છૂટા ગેડા કે. અને કોરોનામાં આજે એવું ટ્યુશન આપ્યું, હંજવારી કાઢતા આવડી ગયું, પોતા મારતા શીખવાડી દીધું, શાકનો વઘાર શીખવાડી દીધો, રોટલીના ગોરિંદા કરતા આવડી ગયું. હવે રિહામણે જાય તો દુઃખી ન થાય. આજે બધું કોરોનામાં શીખવાડી દીધું. અને એટલું આપણી પાસે કોરોનામાં કામ કરાવ્યું તોય પાછા આપણે બજારે નીકળીએ તો શું કઈ ખબર એ કે ભલે ને કોરોનામાં ગમે એવું કામ કરાયું હોય પણ બાયુ તો બાયુ ને કે બાયુમાં બુદ્ધિ થોડી હોય કે બાયુની બુદ્ધિ પગની પીની સુધી જ હોય. આ બધું કરાયું લહણ હોય ફોલાયું તોય કે બુદ્ધિ ન હોય. આયા અમારે એમ કે બાયુ બુદ્ધિ ન હોય. લ્યો ગમે એ કઈ કહો તો કે બેનોમાં બુદ્ધિ ન હોય. એલા નો હોય હું સોટું રેવા દે, આપણા કરતા 10 ગણી બુદ્ધિ છે. નો હોય હું 10 ગણી. આ લોકોને પૂછ હું ભાઈ જેદી રાતે ભાગવતજીના આમ ખાઈને હાસું બોલજો. મારે નાને કાયમી માથા જેદી મોદી સાહેબે 500 વાળી 1000 વાળી બંધ કરી હાસું કહેજો તેથી જાજા ભાગનું કાળું નાનું ક્યાંથી નીકળ્યું. એલા ન્યા ક્યાંથી હોય? અરે હળદરની ડેબલી માંથી હોટ નીકળી. હળદર વાળ્યું, ચટણી વાળ્યું, ચોખા માન હારીયુમાં વીટેલ્યું. તોય તમે કહો બેનોમાં બુદ્ધિ નથી હોય નહીં સખા. મને તારી ઘોડી લાગતું હતું કે બેનોમાં બુદ્ધિ નથી. પણ બોરવાય આવ્યો ને પછી માં તૈયાર થઈ ગયો, પછી અહીં ફળમાં આવ્યો ને પછી મને પાકું થઈ ગયું બુદ્ધિ વગર ના આપણે સહી. અહીં આવીને કેમ પાકું પડી જાય? એલા એમ થોડી જોઈને ખબર પડી જાય. જોઈને ન પડે. પડી જાય એલા
તને પડી ગઈ પડી ગઈ તઈ કેતો તો પણ શીખવાડ ને એટલે એટલા વર્ષથી મારા ભેગો આ કોઠા હોય છે કેવી કોઠા હોય આ છે ને ભણવામાં ન આવે આ બાપા પાસેથી ખૂબ ભણે જોઈ લઈને આમ નજર ફરે ને તો ખબર પડી જાવી જોઈએ કે હું વાતાવરણ છે એટલે એમ ખબર ન પડે હો. તને ન પડી નહીં તો હા ભાઈ મને કેમ ખબર પડી કેમ પડી જાણવું તારે હા તો જોઈ લે એટલા માતાઓ બહેનો બેઠા એટલે જાજા બેનો બેઠા ને કાન ગોપી જોવે અહીંથી જોઈ લે ત્યાંથી બધા ભાઈઓ બેઠા એમાં કઈ ફેર નહીં કઈ ફેર નથી નહીં કોઈ નહીં કાઈ નહીં હજી એકવાર જોઈ લે પછી તું મને ખોટો પાડી એટલે જોઈ લીધું સકા જોઈ લે આ બહેનો બેઠા કાઈ ફેર નથી સકા કોઈ ફેર નથી નહીં તો મને કેમ ખબર પડી કે બહેનોમાં બુદ્ધિ છે ને આપણામાં નથી ખબર કેમ ખબર પડી જોઈ લે આ એટલા બહેનો બેઠા કેવા ટેસ્ટી કાન ગોપી જોઈ છે હા. કઈ મુનિયો બહેનો પાસે છોકરો છે બધાય ભાઈઓના ખોરામાં હલવાના એમાં તો આ હાસો બુદ્ધિ વગરનું કામ છે બેહવા દે. આ બુદ્ધિ આ આખી રાત ટેસ્ટી કાન ગોપી જો હે કોઈ નહીં નડે ને ઓલો બિચારો આખી રાત ઓલો પાછું તો બે બેનું ભેગ્યું થાય ને વાતું કરે બેન એ બેન અમાર મુન્યો છે ને બેન એને પપ્પા જો સોફા ઉપર લઈને હોય બેઠા હુઈ ગયો તોય હાસવા પડે જોઉં તો કોરા આ કેવી કોઠડાઈ છે આ હુઈ ગયા તોય ખોરાબ રાખવા પડે અને આ લોકો શું કરે ખબર ઈ કે બેન પાછી બે બેનું ભેગ્યું થાય ને વાતું કરે બેન એ બેન મુન્યો છે ને બેન એને પપ્પાને એવો એવાયો થઈ ગયો ને બેન અમારા ગામમાં પ્રોગ્રામ હોય ને તો મારી પાસે ટકે ને આપણે ફૂલ હવા ભરી દે પછી ઠપકારી દે આપણે આખી રાત ગોપાલિયા હાયરા કરીએ હા તોય કે બેનો બુદ્ધિ નથી એ તું વાત નાખી ફેરવી નાખમાં કા એમ નથી કેતા અમે બેનો ભોળા હોય રેવા દે ભોળા તો આપણે સહી ભોળાના દીવા અને ઈ આ તો બધી પાક્યું પાર્વતી માં જેવું છે ભોળા હોય સખા આ ભોળા છે હા અરે આને કોક લાલ હગાઈમાં જવું એની કાકાની દીકરી એની નણંદ એની જરાક હગાઈમાં જવું હોય ને છતાં હાડા 300 માં તો મોઢા તો ઓરાવે અને સાલીમાં તો નેણ સેટ કરાવે અને આપણે તો 20 રૂપિયા વાળંદ દે તો આમાં તોય ભોળા અને આ લોકો 5,000 ની હાડી આપે હા 10,000 ની તો હાડીઓ પહેરે આપણો બિલ ચૂકવવામાં આપણો જફો પલરી જાય હો એટલે હા ભાઈ જ્યારનો આવ્યો ત્યારે બેનો ની વાતો કરે તે આ કઈ લેતા ન હોય આ 5,000 ની હાડી લે હા 10,000 ની હાડી લે તે કપડાં તો લેવા પડે ને આપણે સાહેબ લુગડા લેવાનું થાય ને તો આ લોકો સીધી આપણે રેકડી બતાવે એ કે વયા જાવ એક જોડી લઈ લો રેકડીમાંથી 150 નું લેંઘો ને જફો બે આવી જાય અને એ 5,000 ની હાડી પહેરે ની નાની 5,000 ની હાડી પહેરે 10,000 ની હાડી પહેરે હાડી પહેરીને થાકી જાય હાડીની ડિઝાઇન હોય જાય ફેશન હોય જાય ગમતી બંધ થઈ જાય ક્યાંય નો આલે હોય ને હાડી તો પૂછવા બેનો નાખી કોઈ દી જાય તો શું કરે સકા ક્યાંય નો આલે હોય ને છેલ્લે એ હાડીનું ગોદડું બનાવે અને વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે આપણે તૂટી વારીને પડ્યા રહી મુંજારો ન આવે બોરો પ્લસ ને ફેરન લવલી ની સુગર લીધા કરીએ અને આપણા લેંગા જપા તૂટે નું થાય પોતા કરે લાદીમ ગાવાના ઈ કે લઈ લે બેટા તારા બાપાને લેગો લઈ લે પોતું જૂનું થઈ ગયું અને પાછું રહોડામાં હાવો બે વાતો કરતી બા એ બા જોતા તમારા દીકરાને શરદી નથી મટતી શીકું જ આવે ને 1.5 મહિનો થયા ડોઈલમાં પડ્યો બળબડિયા બોલી ગયા કોક દીક નીસવીને હુકવો હતો ખોરા પણ આજે લાવો તો નામાવાળી જો કે તમને આનંદ જ કરાવવાનો છે અને તમે હવારી ગોદડા હુતા દાંત કાઢવાના છે 3 દિવસથી કાલથી તમને કથા નહીં યાદ રહે હું જ યાદ રહેવાનો છું કારણ કે આ અઘરી નોટ છે આ બીજી ભાઈનું રમકડું છે આ તમે કોઈ દી જોયું નહીં હોય પણ એવું સરસ મજાનું છોકરાઓ કયું ગામ છે ભાઈ આ જાડિયો આ તું આ ગામ આ જાડિયા આડો વધી જાતી નામ તો કે આ ગામ કયું છે બોરવાયવત છે ને કે અમને ઉજાગરામાં દહા હું થઈ ગયું પાકું છે ને મારો દીકરો ફાઇનલ રેડી ડન તો વાંધો નહીં હુજા મારો દીકરો હુજા ઉલુ લુલુ હાલજો તારો બાપ તાલ્યો હુજા આજે બોરવાય ગામને આંગણે અને સરસ મજાના રૂપાલેલિયા પરિવાર નાથા બાપા અને રૂપાલેલિયા પરિવારને આંગણે એવા અમારે યજમાન શંભુભાઈ જેઠાભાઈ રૂપાલેલિયા જમનભાઈ જેઠાભાઈ રૂપાલેલિયા કેશુભાઈ જેઠાભાઈ રૂપાલેલિયા અને અરવિંદભાઈ જેઠાભાઈ રૂપાલેલિયા તથા રૂપાલેલિયા પરિવાર તથા વધાવો એકવાર તાલીથી કે નરસિંહ બાપાની દીકરીઓ વધાવો એકવાર મિત્રો જોરદાર તાલીથી વધાવો કે દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ મારા જેવા હોય કપાતો તો બોરાવે બાપનું નામ પણ દીકરી છે ને એ વાલનો દરિયો છે ને દીકરી છે ને ત્યાગની મૂર્તિ છે
એવા અમારે રૂપાલેરિયા પરિવાર અને નરસિંહ બાપાની દીકરીઓ અંશોયાબેન કાળુભાઈ ઠુમર, વિજુબેન ગિરધરભાઈ અર્જુડિયા, મુક્તાબેન પ્રકાશભાઈ વાડોદરિયા અને દયાબેન વિપુલભાઈ ઉમરેટિયા, આ એમની દીકરીઓ અને રૂપાલેરિયા પરિવાર દ્વારા આયોજિત સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન, અને આ આયોજન નિમિત્તે આજે અમારું માંગરોળ તાલુકાનું દીવરાના ગામ અને અમારે અતુલભાઈ ગોપી એમનો આ કૃષ્ણ લીલા મંડળ, જ્યાં સુધી મિત્રો આપણે આનંદ આવશે, જ્યાં સુધી મોજ આવશે, ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે, કનૈયાના ગુણગાન ગાવાના છે, અને વચ્ચે વચ્ચે સરસ મજાનો જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર અતુલભાઈ ભરડા, ઈંધુની વગરનું માં ભગવતીનો ગરબો એટલે કે માં ખોડિયારનો ગરબો, પાણી ભરેલો ગોરો અને એમાં 2 ગોરાઓ અને કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલા 2 ગોરા, એવી સરસ મજાની એમની કલા બતાવશે. ભગવાન રાધા કૃષ્ણની ઝાંખી લીલા રજૂ કરવાની છે. ત્યારબાદ જેને કૃષ્ણ લીલાનું હૃદય ગણવામાં આવે એવી માખણ જેવી મુલાયમ લીલા કે દાણ લીલા, જે ગોકુળના મૈયારા એમના મય લઈને નીકળશે. ભગવાન અમે ત્રણેય આયોજન કરશું, ઓડો બાંધીને ઉભા રહેવું કેમ લૂંટવા, અને એ બઘડાટી બોલશે કે તઈને ગોપીઓના મર્ડર થઈ જાય એવી બઘડાટી બોલાવતી લીલા એટલે કે દાણ લીલા અહીંથી રજૂ કરવાની છે. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે દાન મળશે, એ તમામ દાન ગૌશાળાની અંદર વાપરવાની છે, ગૌ માતાના કાર્યમાં, કે જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી છે, જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. ગમે એવી અપવિત્ર જગ્યા હોય, અશુદ્ધ જગ્યા હોય ને, ત્યાં ખાલી ગાયનું ગૌમૂત્ર છાંટી દો ને તો જગ્યા પવિત્ર થઈ જાય. અને ગમે એવી ખરાબ જગ્યા હોય, ભૂત પલિત ડાકણ ગમે એવી ખરાબ જગ્યા હોય, ત્યાં ખાલી એકવાર 1 અઠવાડિયું ગૌલી ગાય માતા બંધાઈ જાય ને તો ગમે એવી ખરાબ વસ્તુ હોય ને એને ત્યાંથી ભાગી જવું પડે. મિત્રો એવી જેને આપણે માં ગણવામાં આવી છે, આજનું તમામ દાન કલાકાર ઉપર મોજ આવે ને પૈસા ઉડાડશો, જે કંઈ ગોરારાસની અંદર આપશો, જે કંઈ તમે નામથી ફાળો બોલાવશો, એ તમામ રકમ ગાય માતાના કાર્યમાં વાપરવાની છે. મિત્રો તો જ્યાં જ્યાં મોજ આવે ત્યાં, જ્યાં જ્યાં આનંદ આવે ત્યાં આકલો પડકારો કરતા રહેજો અને ગૌ માતા માટેનું દાન આપતા રહેજો. કારણ કે મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આજ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા છે કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવે. તો જ્યાં જ્યાં આનંદ આવે ત્યાં તમે ગાય માતાનું દાન છે. મિત્રો તમારો 1 રૂપિયો એ અમૂલ્ય રૂપિયો છે આ ગૌ માતા માટે. બાકી તો બધાને ખબર છે કે જેટલા આવ્યા છો ને, જેટલાય જન્મ લીધો એટલા બધાને મરી જવાનું છે, ફાઇનલ છે. કોઈ અમર રહેવાનું નથી. કરોડપતિ માણાએ મરી જવાનો છે અને એક સામાન્ય માણાએ મરી જવાનો છે. પણ સાહેબ આવો મનુષ્ય દેહ આપણે આપ્યો છે ભગવાને, આવો સરસ મજાનો માનવ દેહ આપ્યો છે, તો આ મનુષ્ય અવતાર દરમિયાન એવું કંઈક કામ કરીને જવાનું છે, એવું કંઈક ધર્મનું કામ કરીને જવાનું છે, એવું ગૌ માતાનું કામ કરીને જાય, એવું સમાજનું કામ કરીને જાય, આપણા હિન્દુ સનાતન ધર્મનું કંઈક એવું કામ કરીને જાય ને. કારણ કે કેટલું જીવાય મહત્વનું નથી. 100 વર્ષ જીવી જાવ કે 150 વર્ષ જીવો, એ કેટલું જીવાય મહત્વનું નથી, પણ કેવું જીવાની મહત્વનું છે. કે જબ તું આયો જગત में जग हसे तुम रोय, जब तू आयो जगत में जग हसे तुम रोय, करनी ऐसी करके चलो કે तुम हसो और जग रोय. કે આપણા ગયા પછી પણ આપણા નામના આપણી વાહે આપણે વયા ગયા પછી આપણા ગામમાંથી કોઈ 5 જણા દુખી થાય અને 5 જણાને એવો ભાવ થાય કે ભલો માણા હતો. આજુબાજુના 5 ગામમાંથી કોઈક દુખી થાય કે હારો માણા હતો, ધર્મના કામમાં આગળ હતો, દાન આપતો હતો, કોકના હૃદયમાં વાસ કરી જાય ને તો આપણે મર્યા ન કહેવાય, અમર થઈ ગયા કહેવાય. સાહેબ કોકને હૃદયમાં ભાવ થવો જોઈએ. તો એવું ગૌલી ગાય માતાનું કાર્ય છે. તો બધાને 2 હાથ જોડીને વિનંતી છે કે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મારા બાપલીઓ ભેટ આપતા રહેજો. અને કલાકાર ઉપર કદાચ પૈસા ઉડાડશો ને બધાય પૈસા અહીં રહેવાના. તો આ કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા બધાય 2 હાથ ઊંચા કરો, કવરેજમાં આવી જાઓ અને અહીંથી ભાગવત ભગવાનની, કૃષ્ણ કનૈયાની, ગાય માતાની, માં ખોડિયારની જે બોલવાની છે. કારણ કે જે છે ને અમારો પાયો છે, જેટલો પાયો મજબૂત ને એટલી માથે બિલ્ડિંગ થાય. નકર હું અહીંથી જે બોલાવું 50 ગળગડિયા પાણા રહી જાય પાયામાં
જે બોલ્યા વગર તો ઈમાન તાકી 2:30 વાગ્યા કુડું ડૂબું તમે છૂટા ને અમે એટલે જ્યારે અહીંથી જે બોલાવવામાં આવે હું અહીંથી જે બોલાવું ને બેઠેલા ઊંચો એટલી વારમાં થાકી જાવ તો ભગવાન કે થામું જોઈએ હા અહીંથી જે બોલાવું ને અહીં બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાના હમ છે બેનો તમે બધા ઊંચો હાથ કહેજો એક પણ બેનનો હાથ હેઠ હોય છે તો મને ખબર પડી જાય કે એના પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવા માગે છે મનોરથના ફૂલ આયોજનમાં છે એમ કે બા બેઠા માં હેઠો કરી નાખીને કેદું ના ઉપાડો લઈને ઉભા એ બધાય ઊંચો હાથ કરીને જે બોલજો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય યમલે મહારાણી કી જય વલ્લભાધીશ કી જય સાતે સ્વરૂપની જય દ્વારિકાધીશ કી જય ખોડિયાર માતની જય ગાવ માતની જય આવી જાઓ પ્રભુ અને એવી લીલાની શરૂઆત કરો એવી લીલાની શરૂઆત કરો કાંઈ બેઠેલા તમામ વૈષ્ણવજનોના મન મોહિત થઈ જવા દો હવે હા પ્રભુ હા સુરેશ્વતી સમરો શારદા અને ગુણપતિને લાગુ પા એ બે હાથ જોડીને વંદન કરું મારી જીવે જસ હો એમ ગોપીપતિ ગોલખપતિ ગોપ ગોકુલાના જીવન જશોદા માતના નમો શ્રી કૃષ્ણ તો તન તન રાગ ધનાસરી ધન ધન રાગ ધનાસરી અન ધન ધન યા ગોકુળ ગા એમ ધન કહું માતા યશોમતી कि जिन्हें आंगन खेलत का प्रेम बिना पावे नहीं प्रभु ने प्रेम बिना पावे नहीं हूँ नर करो हजार कहे प्रीतम प्रेम विना मिले नहीं नंदे कुमार
પણ બ્રજમાં આનંદ ઉપજો રે રે અરે તો રાજો મનોહર માટે રૂપ ગુણ માગા નો મળે હવે હા અને માગા નો મળે માન પણ એક સમજે એક સમજાન અને બીજી સાન અરે રે ઈ તો ભાડે રે મળે નહીં ભૂદરા પણ એક સમજાન અને બીજી જોને સાન અરે રે ઈ તો ભાડે રે મળે નહીં ભૂદરા તારી વાહડીએ વલું હતી અને 9 લાખ તેનું મારા એ વનારી વાત ઓહો ફેરા ભલે એ તું તો સુમન લેતો ઈ સાંભળા એ આવે હોડ દેજી હા ભાઈ હા આવે વાલો ભમતો લાવે ભમતો 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 લાવે હા ગીરધારીને વાલો ગીરધારીને વાલો
હે બંસી બજાવતો રે બંસરી બજાવતો હે બંસી બજાવતો રે આવે કનયો હવે આવે 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 મહારાજ પુરુષોત્તમ પ્રભુ પ્રણ હમારા હે પુરુષોત્તમ વાલા યા વાલા 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 હે પ્રણ મારા પ્રણ મારા ચરણ કમલ બલિ ચરણ કમલ કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલ ગૌ માતની જય ભાગવત ભગવાનની જય ભાઈ હા મિત્રો એક વાત તો જોરદાર તાલીઓથી વધાવો કે જેમના મુખેથી સરસ મજાનું ભાગવતજીનું તમને રસપાન કરાવવામાં આવે પોતાની આગવી અને શુદ્ધ બુદ્ધથી સરળ ભાષાની અંદર જે આપણે સાંભળવા ગમે અને જેમનો અવાજ આપણે કર્ણપ્રિય લાગે એવા આપણા પૂજની વંદની શાસ્ત્રીજી કે જેમના મુખેથી કથાનું રસપાન કરાવવામાં આવે એવા શાસ્ત્રીજી ભરતભાઈ જાણી અહીં પધારે એકવાર વધાવો જોરદાર તાલીથી વધાવો ખરેખર અમારા અહોભાગ્ય કહેવાય કે અમારા ગામના નાના નાના કલાકારને માણવા માટે શાસ્ત્રીજીએ પધાર્યા અને શાસ્ત્રીજી એવા આશીર્વાદ આપો કે જિંદગી આખી આજ કરતા રહી એમાં સાચી વાત છે આમાં સોખો નફો છે આમાં જીસીબી કરતાં કલાકનો ભાવ વધારે છે નકર હા બોલો એક મિનિટ ભરતભાઈ તમે મારા સામું ન જોતા ઘડીક થઈ મને બીક લાગે પણ આ કદાચ શાસ્ત્રીજી આ તો તમે બેઠા છો અને ભૂદેવ બેઠા હોય ને વડીલો બેઠા હોય ને આપણાથી મોટી ઉંમરના ન્યા છે ને તમે ખોટું બોલો ને તો પાપ લાગે અને હાસું ન બોલો ને તો મહાપાપ લાગે એટલે સાંભળો બધાય ભાઈ કે કદાચ અમે પરહેવે રેપજેપ થઈ ગયા હોય અને અમારો ઝભ્ભો પલરી ગયો હોય અને હા ભરતા હોય તો તમને એમ થતું છે કે હા એ બિચારા જોતો ખોરાક કેવા એવો ભાવ હૃદયમાં ન રાખતા ને કે અમને પાપ લાગશે કારણ કે અમારી દયા જરાય ખાતા નહીં અને અમે આજ આખી રાત તમને સલાહ જ દેવાના છે આમ કરવાનું તેમ કરવાનું આમ કરવાનું અમે હમણાં નકર અમારો એક ગામમાં આમાં સલાહ દેવામાં શાસ્ત્રીજી ક્યાંક કોઈક બોસી પકડી લે હમણાં એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો અને ગૌશાળાને લાભાર્થે ગામ સમજતો પ્રોગ્રામ તે આખું ગામે હવ રીતે આમંત્રણ દઈ દીધા હોય સાધુ સંતો આવ્યા ને આગે સાંભળો સાધુ સંતો આવ્યા આગેવાન ભલે ઉભા હોય ભગવાન સાધુ સંતો આવ્યા આગેવાન હકડે થાય પબ્લિક સમજી ગયા હું ભગવાન બે આવ્યા મેં શાસ્ત્રીજી જાહેરાત કરી કે આજે જે કંઈ પૈસા ઉઠે એ તમામ પૈસા ગૌશાળામાં ફાળો આપો એ તમામ રકમ ગૌશાળામાં તાતા મને બધાય તાલીઓથી વધાયો અને મોઢાગેર સાંભળો મોઢાગેર સોફા ઉપર બાપુ બેઠા હતા મોટી જટાવાળા એટલે મેં જાહેરાત કરી ઉડે પૈસા ગાયું મને તાલીઓથી વધાવ્યા પછી મેંડા ઘૂમરા ફરવા આમ ઘૂમરો ફરીને જાઉં તો આમ ત્રાહી આંખી જાઉં તો મારું ધ્યાન બાપુ હમું પડે તે બાપુ મરક દાંત કાઢે બાપુ દાંત કાઢે હું રાજી થઈ ગયો કે આ હાથ તો રાજ સુધરી ગયો એમ સાધુનો આત્મા રાજી થઈ ગયો તો આપણા માટે કરોડો રૂપિયા મેં 7-8 ઘૂમરા વધારે ફેરવ્યો એ ઘૂમરા પૂરા થયા ને તો બાપુ મને બેરકો સાંભળજો બાપુ બેરકો એટલે આપણે કોઈક સાધુ પાસે કે સંતો પાસે કે ભૂદેવ પાસે જાય પહેલાં તો નમન કરીએ ને એટલે હું બાપુને પગે લાગ્યો બાપુને પગે લાગ્યો ને મેં આને કીધું મેં જાણ સમજણ થઈ બાપુને પગે લાગ્યો ને તાતા બાપુ મારા વાહામાં 2-3 ધંબા માર્યા એ કે વાહ બેટા વાહ તારી જનતાને ધન્યવાદ દેવાય
મારાથી રહેવાનું નહીં. મને પેટમાં કંઈક ખાવા માંડ્યું. હું કહું બાપુની સમજણ ફેર થઈ છે અને સમજ્યા વગરના આશીર્વાદ લઈ પાપ લાગે. એટલે બાપુ આશીર્વાદ આપતા હતા ને મેં એનો હાથ પકડી લીધો. હું કહું બાપુ આશીર્વાદ આપોમાં. મને કે કા હું કહું આશીર્વાદને લાયક અમે છીએ નહીં. મને કે નાના બેટા ગાયું હાટું મહેનત કરે તો આશીર્વાદ તો આપવા જોઈએ ને. કોઈ ઈ જ તમારી ભૂલ થાય. મને કે કેમ? હું કહું આ બધા આવ્યા ને એ ગાયું હાટું આવ્યા. મને કે તમે? હું કહું અમે અમારી બાયું હાટું આવ્યા છીએ. કારણ કે અમે પૈસા લઈને રમીએ એટલે એ જ કહેવાય ને એમ. કાકા સેવા ન કહે તો બાપુ મને બાપુ નહીં કઈ ખબર. બાપુ મને કે બેટા તે તો કીધું હતું ને બધાય પૈસા ઉડે એ બધું ગાયુંમાં. બાપુ બધાય ગાયુંમાં, પણ અમે આમાંથી થોડા થોડા લઈએ છીએ. અને લઈ છીએ એમ કીધું તાતા બાપુનો મગજનો બાટલો ફાટી ગયો. અને કાળ ભેરવનું રૂપ લીધું ને એવડા એવડા ડોળા કાઢ્યા ને જટા કરી મોકરીને એને તો ગુંજામાંથી લોખંડનો સીપીઓ કાઢ્યો ને ઉગાઈમાં મારી ઉપર. મને કે આ સાલા નાસ્તિક કે ગૌ માતાના કાર્યમાંથી પૈસા લેતે હું. બાપુ લેતા હું તો કહેતા હું. એ કે ગાયું હાટું યુવાનો મરી જાય આપણા અને પૈસા લેશ. એ કે કાલથી પૈસા લેવાનું બંધ કર, કા રમવાનું બંધ કર, સીપીઓ જોયો. હવે એટલા માણસો સારા મારતો ન ખવાય. બાપુ શીખ્યો ઉગાય મને. હું બાપુને પૈકી ઈતરી છોટી ગયો. હું કહું બાપુ મારતા નહીં, આજથી તમે મારા ગુરુ, હું તમારો સેલો. કાલથી કાં પૈસા નહીં લઉં, કાં રમી નહીં. મને કે પાકું ન રમું, કાં પૈસા ન લઉં. એ કે ફાઈનલ. બાપુ થોડાક ટાઢા પડ્યા. સીપીઓ મૂક્યો ને પછી હું બાપુ હમ હાથ જોડીને હું કહું બાપુ તમે આજથી મારા ગુરુ, હું તમારો સેલો. કાલથી કાં પૈસા નહીં લઉં, કાં રમી નહીં. પણ એક વાતનું દુઃખ થયું બાપુ. તો મને કે હું કહું તમે પૂછ્યું નહીં પૈસા શું કામ લે? પછી બાપુએ મને શાસ્ત્રીજી પૂછ્યું બેટા એટલો બધો સમજુ છે તો પૈસા શું કામ લે? હું કહું મારે બાપુ પૈસા લેવા જ નહોતા, પણ 17 વર્ષ પહેલા મને વાણીના ઘા લાગી ગયા. તો બાપુ કે મારો દીકરો તું એક જ્ઞાની લાગે. હું કહું આખું ખાનદાન જ્ઞાની છે. ઘેરે આવો 144 કલમ લાગેલી જ હોય. તો મને કે હું વાણીના ઘા લાગ્યા. હું કહું 17 વર્ષ પહેલા બાપુ મારા લગ્ન થયા. તો બાપુ કે લગ્ન ને નાને હું બાપુ હવે ઘડીક વાર વચમાં બોલો નકર મારી લિંક તૂટી જાય. તો મને કે બોલ. હું કહું બાપુ 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા અને મારા ઘરનાને જેથી વિદાય કરતા હતા ને તેથી હું મોર આવેલો આવતો તો ની વાહે આવેલા આવતા હતા. એ રોતા હતા ને હું જોતો હતો. હું કહું આજ નથી રડી લે, કાલથી રડવાનો વારો મારો છે. કારણ કે જે તાકામાંથી મારો બાપો માલ લઈ ગયો એનું આ કટપીસ વધ્યું હતું અને 28 વર્ષ સુધી ખપ્યું નહીં એટલે અત્યારે મને બટકાવ્યું છે. અને એની વાહે હું કહું મોટી મોટી ઉંમરની માવડીયું બાપુ હાલ્યું આવતું હતું અને એ ગાતી હતી. મારા કાન ન્યા હતા. મને કે હું ગાતી હતી બાપુ? કે હું કહું એ મોટી મોટી ઉંમરની માવડીયું ગાતી હતું કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. અને છેલ્લે બાપુ એ શબ્દો બેનો બોલ્યું ને મારા કાનમાં ગુંજે. મને કે હું કહું એને કીધું કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ન્યા જાય. આ શબ્દો શાસ્ત્રીજી મને લાગી ગયા કે દીકરીને ગાય દોરે ન્યા જાય. તો હું બાપુ આ કોકને ખીલેથી ગા છોડીએ એવો ઉપલેટાથી અને મારે ખીલે મેં આ ગાને બાંધી. હવે બાપુ પૈસા ન લઉં તો આ ગાને ભૂખી રાખવી કે નહીં નાખવી તમે કયો? અને બાપુ કડે સીડાવો, બાપુ કડે સીડા. મને કે એમ નો હાલે બેટા, એમ નો હાલે. હું સાધુ છું, થોડુંક મારું માન રાખ, થોડાક માપે લેતો જાઉં. કે બાપુ હવે કોઈ ન થાય, હવે તમારું માન રે નહીં. મને કે નાના થોડુંક રાખ. હું કહું નો રે. મને કે કા? હું કહું હવે નીકળી ગા નથી. એ કે તો હું કહું હવે ભેગા બે વાસરું હોય જ છે. એટલે અત્યારે અમારી ગાન વાસરું બે આમળું જોઈને બેઠા છે. ગોટલો બોરવાયું કામમાં ગયો છે, હવારી કંઈક લઈને આવશે. અને એમાં શાસ્ત્રીજી એકાદે ઠેકાણે ગાયુંનું કામ હોય ન લઈ જાય તો અમને કંઈ ફેર ન પડે, ખૂબ કમાડામાં. પણ અમારે શું છે ઘેરે જાય ને સવારમાં 5 વાગે વહેલા ગાને ટેવ હોય, સીધા જાય ને એટલે આમ ફફરે પેલા. અને કદાચ આજ કંઈ લઈને ન ગયા હોય ને ગા આમ ફફરે અને કંઈ જળે નહીં. અને 5 વાગે આમ ગા રૂંબાળે સળે અને અમને હિંગળે લઈ અને નરિયા હુંહરવો કાઢે તો આડહર પકડીને ગાવું તારા ડુંગરેથી ઉતરો વાક. એટલે એવી સરસ મજાની જેમના તરફથી મિત્રો, જેમના તરફથી ગોવર્ધન ગૌશાળાની અંદર જે ગૌ માતાના કાર્યમાં જેમના તરફથી દાન મળ્યું છે. ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે કે અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું, મરવાનું તો હાવ હેલું છે, છતાં મોતની સામે બાથ ભીડું છું. એવી જેમની આપણે માં ગણવામાં આવી, જેવી આપણી ગૌ માતા માટે જેમના તરફથી દાન મળ્યું છે એવા અમારે ગૌલોકવાસી નંદલાલભાઈ નરસિંહભાઈ રૂપારેલિયા, ગૌલોકવાસી નંદલાલભાઈ
નરસિંહભાઈ રૂપાલેરિયા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 2100 રૂપિયાનું દાન આવે. વધાવો, તાલીથી વધાવો. બોલ ગૌ માત કી જય. કાળુભાઈ ગોપાલભાઈ ઠુમર 500 રૂપિયા. ગિરધરભાઈ શંભુભાઈ અજુડિયા 500 રૂપિયા. પ્રકાશભાઈ અરદાસભાઈ વાળોદરિયા 500 રૂપિયા. વિપુલભાઈ વલ્લભભાઈ ઉમરેટિયા 500 રૂપિયા. અનુબેન 200 રૂપિયા. વિજુબેન 200 રૂપિયા. મુક્તાબેન 200 રૂપિયા. દયાબેન 200 રૂપિયા. શંભુભાઈ રૂપારેલિયા 200 રૂપિયા. જમનભાઈ રૂપારેલિયા 200 રૂપિયા. કેશુભાઈ રૂપારેલિયા 200 રૂપિયા. અરવિંદભાઈ રૂપારેલિયા 200 રૂપિયા. અને ધીરુભાઈ ભગવાનજીભાઈ રૂપારેલિયા એમના તરફથી 100 રૂપિયા. વધાવો એકવાર દાતાઓને તાલીથી વધાવો. તાલી તાલી પાડી જો, તાલી પાડી જો. તાલી છે ને અમારું હયું છે, તાલી છે ને અમારો ઠાકોરો છે. નકર સોતરી રાયતું છે, સોતરી મી રાત કન્ટિન્યુ. પણ તાલી છે ને, કારણ કે આ કલાકાર ક્યાંના છે, કેવા છે, કઈ જ્ઞાતિના છે અને કયા ગામથી આવ્યા એ જાણવાની જરૂર નથી. આને કેવા રમાડવાની તો ખાલી તાલી પાડજો. અને જેટલા જણ બેઠા ને એને ખાસ વિનંતી, 3 વસ્તુ ભૂલતા નહીં. કઈ? એક કલાકારને તાલી, ભજનનો હોય, નાટકનો હોય, રામા મંડળનો હોય, ઢાઢી લીલાનો હોય, કલાકારને તાલી, બેહને ખાણ અને બાઈને હાડી. એ 3 નો ભૂલો એટલે કોઈ દી દુખી ન થાય. વધાવો એકવાર તાલીથી વધાવો. કારણ કે કલાકાર કભી મરતા નહીં, कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है, उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. बताओ, ताली थी बताओ.